પૂર્ણમાદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. સપર્યગચ્છો ક્રમકાયમવ્રણમ સપર્યગચ્છો ક્રમકાયમવ્રણમ અસ્નાવિરમ શોધમપાપવિદ્ધમ વિરમ શોધમપાપવિદ્ધમ. કવિ મનીષી પરિભૂ સ્વયંભૂ કવિર્મનીષી પરિભૂ સ્વયંભૂ યાથા તત્યતોર્થાન વ્યદધાન શાશ્વતીભ્યઃ સમાભ્યઃ. યાથા તથ્યતોર્થાન વ્યદધાત શાશ્વતીભ્યઃ સમાભ્યઃ. આ મંત્રનું ટ્રાન્સલેશન થઈ ગયું છે. માત્ર બાવાનું વાત આપની સમક્ષ રજૂ કરવામાં આવશે. એ સર્વમાં વ્યાપક એ પ્રભામય છે, જે વ્રણ સ્નાયુહીન, જે શુદ્ધ, જે પાપ થકી ન વિદ્ધ, કવીર મનીષી પરિભૂ સ્વયંભૂ, જેણે યથા યોગ્ય કર્યું વિધાન, સમસ્ત અર્થોનું અનંત કાળનું. આનો 52 વાદ છે. એકે એક અક્ષર સમજાવી દેવામાં આવે છે પૂર્વે, પણ તમારી સ્મૃતિમાંથી જો ગાયબ થઈ ગયો હોય તો પુનઃ તમને સમજાવવામાં આવે છે. પહેલા ફ્રી ટ્રાન્સલેશન એટલે ભાષાંતર. એ આત્મા સર્વગત, શુદ્ધ, અશરીરી, અક્ષત, સ્નાયુ રહિત, નિર્મળ, અપાપહત, સર્વદ્રષ્ટા, સર્વજ્ઞ, સર્વોત્કૃષ્ટ અને સ્વયંભૂ છે. તેણે સંવત્સર નામના પ્રજાપતિઓ માટે યથાયોગ્ય રીતે કર્તવ્ય અને પદાર્થોનો વિભાગ કર્યો છે. આ ફ્રી ટ્રાન્સલેશન, મુક્ત ભાષાંતર, જે સંસ્કૃતમાં આપણે શ્લોકો જોઈ ગયા એનું બહુ મહાન ઉપનિષદ છે. અને એટલું મહાન છે કે જેને પ્રથમ ક્રમ આપવામાં આવે. પહેલા 12 ઉપનિષદોમાં ઈશ, કેન, કઠ એમ ક્રમ આવે. તો એ ઉપનિષદ ખૂબ પ્રખ્યાત અને ખૂબ જ ભાવપૂર્ણ રીતે ઉપનિષદ વિદ્યામાં ગવાતો હોય છે. એનો પહેલો અક્ષર લઈ અને આપણે શરૂઆત કરીએ. ગયા વખતે શરૂઆત થઈ હતી, છતાં પણ વચમાં એ શરૂઆત 3જી તારીખે છે ઓગસ્ટની. 3જી પછી કયો રવિવાર આવ્યો? 7મીનો, પછી 17, પછી ગઈકાલે 23 અને આજે 24. તો આટલો સમય વીતી જાય એટલે યાદ ના હોય. હું પુનરાવર્તન કરાવી દઉં. એમાં આવ્યું, આ બધી વાત કરીને મેં કે તે આત્મા સર્વગત છે, શુદ્ધ છે, અશરીરી છે, અક્ષર છે, સ્નાયુ રહિત છે. કોની વાત કરી મેં? કોની વાત કરી? તો અત્યાર સુધી તમે કશું જ સમજ્યા નથી.
તમારે એમ કેવું છે કે મારી વાત કરી. જો આટલા વર્ષો પછી પણ તમે મને સમજી નહીં શકો, મારું શું થશે મને ખબર નથી. તમારે એમ કેવું છે કે મારું વર્ણન છે આ, હું તમારું વર્ણન મારા મોઢે કરું છું એટલે જ તમે ભેગા થાવ. જો તમારે આની જોડે કંઈ લેવા દેવા ના હોત તો તમે આવતા જ ના હોત. પણ જે કોઈ સદભાગી છે, જેને ખબર પડી ગઈ છે કે મારી વાત ચાલે છે, એ લોકો આવે છે. આ તમે કેવા છો એ વાત છે. તો તમે કેવા છો? સર્વગત, શુદ્ધ છો, અશરીરી, અક્ષત, સ્નાયુરહિત, નિર્મળ, અપાપત, સર્વદ્રષ્ટા, સર્વજ્ઞ, સર્વોત્કૃષ્ટ અને સ્વયંભૂ છો. હવે તમે છો. હવે તમારે તમારું વર્ણન સાંભળવું છે કે નહીં? મારી વાત કોને? તમારી વાત કરવી છે. મારી વાત નથી કરતો હું, મારું વર્ણન નથી કરતો. સૃષ્ટિમાં જે નામ અને આકાર છે એની વાત નથી કરતો. જેને નામ અને આકાર નથી એની વાત કરું છું. અને એ વાત તમે છો. નામ અને આકાર તમારે નથી તોય મારી સામે તમે મને દેખાવ છો. તો હવે શરૂ કરું કે આત્મા સપર્યગાત. ગયા વખતે સમજાવી દેવામાં આવેલું પુનરાવર્તન. સપર્યગાત, પરી એટલે સ્વર્ગમાં હોય છે નહીં, પરી પ્લસ અગાત, અર્થાત બધી બાજુથી ગયેલ છે. પરી અગાત એટલે સર્વત્ર છે. એ આત્મા ક્યાંય નથી એવું નથી. તોય તમને બહાર રખડવાની ટેવ પડી ગઈ છે. અહીં જઈએ, અહીં જઈએ, ન્યુઝીલેન્ડ જઈએ, સ્કોટલેન્ડ જઈએ, ઇંગ્લેન્ડ જઈએ, અમેરિકા જઈએ. ના, પણ અમે જઈ શકીએ એમ નથી. તો આપણે અધૂરી ઈચ્છા પૂરી કરવા માટે છોકરાઓને તો મોકલો, તો એ લોકોનું તો કલ્યાણ થાય. તમારામાંથી જે કોઈ સદભાગી હશે ને, એના મોબાઈલ ઉપર એક સુંદર મેસેજ આવ્યો છે કે એને 2 છોકરાને અમેરિકા મોકલેલા અને શું શું થયું એવું સાંભળવા જેવું છે. તમને મોબાઈલ આવડતો હોય, મન નથી આવડતું, પણ આ સવારે 5:15 વાગે ઘંટડી વાગી અને એ આખો એપિસોડ 5:15 વાગે મેં સાંભળ્યો. સાંભળવા જેવો. આપણી અધૂરી ઈચ્છા છે ને, એ આપણે બીજા દ્વારા પૂરી કરવા માંગીએ છીએ. હું ડોક્ટર ન બની શક્યો હોઉં ને તો મને એવું થાય મારા છોકરાને તો ડોક્ટર બનાવું. મારા સંજોગો સારા ના હોય, હું ભણી ન શક્યો અને સામાન્ય મજૂરી નોકરી કરતો, તો મને એમ થાય ભલે મેં તો આ વેઠ્યું, પણ મારા છોકરાને ભણાવું ને તો એને તો આવું ના કરવું પડે ને. એટલે ઘણીવાર આપણી ઈચ્છા આપણે બીજા દ્વારા પૂરી કરાવવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. હવે સાંભળો છો બરાબર? આત્મા સપર્યગાત, પરી વત્તા અગાત, અર્થાત બધી બાજુ ગયેલ છે. અત્રે આત્માનું સર્વવ્યાપકત્વ પણ સમજાય છે, માટે તે અસીમ છે. આત્મા બધે જ છે, ક્યાંય નથી એવું નહીં. એટલે માણસમાં, જાનવરમાં ના 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 માણસમાં, જાનવરમાં નહીં, પૃથ્વીમાં પણ છે, આકાશમાં પણ છે. અને એટલા માટે તો ઉપનિષદ ગાયું, એ તસ્માદ આત્મનો આકાશ સંભૂત, આકાશાદ વાયુ, વાયોરગ્નિ, અગ્નિરાપ, અદ્ય પૃથ્વી, પૃથિવ્યામ ઔષધ. ઔષધ એટલે અનાજ. પૃથ્વીમાંથી અનાજ પેદા થયું, એ અનાજ આપણે ખાધું, એમાંથી વીર્ય બન્યું, એમાંથી પ્રજોત્પત્તિ સંસાર ચાલે છે. બ્રહ્માજીને વિચાર આવ્યો,
બ્રહ્માજી એટલે સૃષ્ટિ સર્જક છે તે. બ્રહ્માજી એટલે કોણ? ધ વન હુ ઇઝ નોન ઇઝ ક્રિએટર ઓફ ધીસ યુનિવર્સ ઓફ નેમ્સ એન્ડ ફોર્મ્સ. તો બ્રહ્માજીને વિચાર આવ્યો કે આ સંસાર મારે ચાલુ રહેવું કરવું છે, તો શું કરવું? એટલે બ્રહ્માજી પહેલા સ્ત્રીનું સર્જન કર્યું. યાદ રાખજો, સ્ત્રી એટલે સહનશીલતાની મૂર્તિ છે. જે પ્રસૂતિનું દર્દ હોય ને, માણસ 1 કલાક પણ વીઠી શકે નહીં, એટલે સ્ત્રીનું સર્જન કરવા આવ્યું. એટલે ભગવાન શંકર છે એને અર્ધનારી નટેશ્વર કહેવામાં આવે. ભગવાન શંકરનું અડધું શરીર સ્ત્રીનું છે, અડધું પુરુષનું છે, એટલે એને મહાદેવ કહેવામાં આવે. 33 કરોડ દેવતા તો ખરા, પણ સૌથી મહાન કોણ? શંકર. તો હું તમને સમજવા માંગુ છું કે આત્મા કેવો છે. એટલે તમે કેવા છો? બધે જ છો, તમારે ક્યાંય જવાની જરૂર નથી. પણ બદ્રીનાથ જાઉં, કેદારનાથ જાઉં, કાશી જાઉં, દ્વારકા જાઉં. હવે હું ચોખ્ખી વાત કરી દઉં, મેં કાશી જોયું નથી. મને જવાની ઈચ્છા નથી. જો હું સમજી ચૂક્યો છું કે હું બધે જ છું, તો મારે જવાનું ક્યાં? ક્યાંય નહીં, ત્યાં હું છું જ. કારણ કે હું આ શરીર હોઉં તો બધે ના જઈ શકું, પણ શરીર નથી. હવા પવનનું પણ કારણ છું, માટે બધે જઈ શકું. તો પહેલામાં પહેલું આત્મા એટલે તમે કેવા છો? સપર્યગાર, અર્થાત બધી બાજુ ગયેલ છો. અત્રે આત્માનું સર્વવ્યાપકપણું સમજાવાયું છે. અને જે બધે જ હોય એને અસીમ કહેવામાં આવે. કેવો કહેવામાં આવે? અસીમ. અસીમ એટલે સીમા વગરનો, વિધાઉટ બાઉન્ડરી. વિધાઉટ બાઉન્ડરી, સીમા ના હોય, અસીમ હોય. અસીમ કોણ હોય? જે અનંત હોય, જેનો અંત જ ના હોય એને અસીમ કહેવાય. અને અસીમ હોય ને જે, એ અજન્મા હોય. જન્મેલો જે હોય ને એ તો આકારવાળો હોય. હારે તો હું અહીં છું પણ અહીં નથી, હું અહીં છું પણ અહીં નથી. એટલે હું કેટલી જગ્યા ઓક્યુપાય કરું છું? 2 ફૂટ બાય 2 ફૂટની. કારણ કે મારે, હું મને શરીર માનું છું માટે. હાથી આપણા કરતા વધારે જગ્યા રોકે, ભેંસ અને પાડો આપણા કરતા વધારે જગ્યા રોકે. એટલે એ વધારે બુદ્ધિશાળી જેવું નહીં. તમે આત્મા તરીકે અસીમ છો, એટલે અનંત છો. તમારો અંત નથી. કેમ? કે તમારો જન્મ નથી. તો જન્મ ના હોય તો અંત હોઈ શકે નહીં. જે સાકાર હોય તે અસીમ ન હોય. આત્મા નિરાકાર છે, માટે દેશ અને કાળની સરહદોથી મુક્ત છે. You are free from time and space. You have not taken birth in time, neither you have taken birth in space. તમે કોઈ દવાખાનામાં જન્મ્યા નથી તો એક જગ્યાએ કહેવાય. અને અમુક કાળે તમારે જન્મ નથી છતાં તમે કહો છો વર્ષભાઈ એક વાર ખોટું ખોટું બોલવાની ટેવ પડી ગઈ છે, હેપી બર્થડે ટુ યુ. હું કોની વાત કરું છું? તમારી વાત કરું છું. આટલું બધું જુઠ્ઠું કેમ બોલો છો? મને સમજાતું નથી. સ્વામીજી એટલા માટે અમને અત્યાર સુધી જ્ઞાન નહોતું અને મેં કહેતા હતા કે હેપી બર્થડે ટુ યુ. હવે નહીં કહીએ, અમે સમજી ચૂક્યા છે કે અમે કોણ છીએ. તમે કેવા છો? સપર્યગાર, દેશ અને કાળથી અપરિચ્છિન્ન છો.
તો પરિચ્છિન્ન કોણ? નાઉ લુક એટ મી. હું અહીં બેઠો છું ને હું આટલી જ જગ્યા રોકું છું, એટલે દેશમાં હું આટલી જ જગ્યામાં છું, એટલે હું દેશથી પરિચ્છિન્ન છું કેવો. અને અમુક સમય મારો જન્મ થયો તો અમુક સમય મૃત્યુ થશે, એટલે હું સમયના બંધનમાં છું. હું સમયના બંધનમાં છું, માટે સમજવાનું કે હું સમયથી પરિચ્છિન્ન છું, અપરિચ્છિન્ન નહીં. આમ દેશ કાળથી અપરિચ્છિન્ન છે, આમ છતાં આકાશવત નથી. જો દેશ અને કાળથી આત્મા અપરિચ્છિન્ન હોય, દેશ અને કાળ એને લાગુ પડતા ન હોય, તો એવું ને એવું આકાશ કેવું છે? સીમા વગરનું છે. છે કે નહીં? આકાશની કોઈ સીમા છે? ચંદ્ર ક્યાં? સૂર્ય ક્યાં? નક્ષત્રો ક્યાં? ગુરુ ક્યાં? શુક્ર ક્યાં? બધું આકાશમાં. તારલાઓ ક્યાં? આકાશમાં. આકાશને કોઈ સીમા નથી, બધું જ આકાશમાં છે. સમજજો બરાબર. આકાશને કોઈ સીમા નથી, તો આકાશને આત્મા કેમ ના કહેવાય? બોલો. વેરી કરેક્ટ. આકાશને જન્મ છે. એ તસ્માદાત્મન આકાશ સંભૂત આકાશાદ વાયુ. પહેલો એ તત્વમાંથી આકાશનો જન્મ થયો, અને આકાશ પછી વાયુનો જન્મ થયો. વાયુમાંથી પાણી, પાણીમાંથી પૃથ્વી, પૃથ્વી ઉપર અનાજ ઉગ્યું. અનાજ એટલે ઔષધિ કહેવાય. જે અન્ન આપણે ખાધું, જેનું વીર્ય બન્યું, અને પ્રજોત્પત્તિ સંસાર ચાલુ થઈ ગયો. એટલે સપર્યગાત શબ્દ વાપરીએ છતાં આકાશને એ લાગુ પડે નહીં, કારણ કે આકાશનો જન્મ છે. માટે પૂર્વે આકાશનો અભાવ અને પ્રાક ભાવ હતો, એટલે આકાશના જન્મ પૂર્વે આકાશનો અભાવ હતો. અભાવ હતો, નોન એક્ઝિસ્ટન્સ. આકાશ માટે કેવું છે? ઇટ વોઝ પ્રાયર નોન એક્ઝિસ્ટન્સ. એટલે જન્મ પહેલા એનો અભાવ હતો, અને પૃથ્વીનો પ્રલય થશે ત્યારે નાશ થશે, એટલે પોસ્ટીરિયર નોન એક્ઝિસ્ટન્સ. એટલે આકાશ નો અભાવ છે, માટે આકાશ આત્મા નથી. હવે આપણે જે સમજાવવામાં આવ્યું તે આકાશને જન્મ છે માટે અંત છે. આત્મા અજન્મા કે અનંત એવો નથી. આકાશનો સુષુપ્તિ કાળે અભાવ છે. નો સેકન્ડ રીઝન. આકાશ કેમ આત્મા નહીં? જેનો અભાવ હોય, એટલે જેને નોન એક્ઝિસ્ટન્સ હોય, સમજો બરાબર, એ સપર્યગાત ન કહેવાય, કારણ કે એનો અભાવ છે. ક્યાં? સુષુપ્તિમાં. When you are in deep sleep, you don't know anything. And what is your statement? I don't know anything. ત્યાં આકાશ પણ હોતું નથી. જ્યારે આત્મા છે. સપનું આવ્યું હતું? હા. સપનું નહોતું આવ્યું? ના. એટલે અભાવનો સાક્ષી. આઈ એમ નોવર ઓફ નોન એક્ઝિસ્ટન્સ. અને એવો આત્મા છે. હું તમારી વાત કરું છું, તમે કેવા છો, પણ તમારે સમજવું નથી કે તમે કેવા છો. માટે આત્માનો ત્રણેય કાળે ભાવ છે. ભાવ એટલે એક્ઝિસ્ટન્સ. તમારા જન્મ પૂર્વે પણ આત્મા હતો, તમારા મૃત્યુ બાદ પણ આત્મા રહેશે, અને અત્યારે જીવો છો ને, મને કાનથી સાંભળો છો, ત્યારે પણ આત્મા તો છો. એટલે ત્રણેય કાળે છો. એટલે જાગૃતિમાં છો, સ્વપ્નમાં છો,
સુષુપ્તિમાં છો, તમારો અભાવ નોન એક્ઝિસ્ટન્સ નથી. યુ એક્ઝિસ્ટ એટ ઈચ એન્ડ એવરી મોમેન્ટ. અને એવો જે હોય એને સ્વપરિઘાત કહેવામાં આવે. હવે સમજો બરાબર. આત્મા દેશ અને કાળોનો સાક્ષી છે, માટે અસંગ. દેશ આજે છે તે આપણી આજુબાજુ બધે, અને કાળ એટલે સમય. આ તમારી ઘડિયાળ તો છે ને 200 વર્ષ થયા નથી હજુ. અમે નાના હતા ત્યારે ડોલચું લઈ અને દૂધ લેવા જતા હતા. ક્યાં? જે ગોવાળી હોય ત્યાં. એક જાફરભાઈ હતા, એને તો ગાયો ભેંસો રાખે, એટલે અમે જઈએ. જબરભાઈ દૂધ લેવા આવે છે. તો એ શું કે ખબર છે? હું દૂધ દઉં છું ત્યાં સુધી તમે ઊભા રહો. 5 મિનિટ ઊભા રહો કે 10 મિનિટ નહીં. એ જાબરભાઈ તો અભણ હતા બિચારા, એની પાસે કઈ ઘડિયાળ બેડી નતું. એટલે અમે લોકો એવું કહેતા હતા, હું ઊભો છું ત્યાં સુધી તું દૂધ દોઈ આપ. પેલો કે જો હું દઉં છું ત્યાં સુધી તમે ઊભા રહો. આ ધીસ વોઝ ધ કોન્સેપ્ટ ઓફ ટાઈમ. હું બોલું છું ત્યાં સુધી તમે બેસી રહો. અરે સ્વામીજી તમે તો ક્યાં સુધી બોલ કર્યા કરો, અમારું શું થાય? અમે તો ગ્રસ્તી છે, અમારે તો ઘેર જવાનું હોય. આ તમારી દલીલ. થોડું સમયસર છોડી દઈશ, ચિંતા ના કરો. તો જુઓ, જ્યારે ઘડિયાળની શોધ થઈ નથી ત્યારે કોન્સેપ્ટ જુદો હતો. આત્મા સમયની પેલે પાર છે. સમયને લાગુ પડે નહીં, તમને તો આયુષ્ય લાગુ પડે. અને જ્યોતિષ પાસે જાઓ એટલે કે આનું 90 વર્ષનું છે, આનો 80 વર્ષ જેવું કે એ ખોટું ગપ્પા મારતો હોય. સારું. આત્મા દેશ અને કાળનો સાક્ષી છે, માટે આત્મા અસંગ છે. દેશ અને કાળનો સાક્ષી છે. દેશ શરીર એનો સાક્ષી. હાર્ટ ચાલે છે કે નહીં? પલ્સ ચાલે છે કે નહીં? મગજ ચાલે છે કે નહીં? આ વિચાર કરી શકે છે કે નહીં? એના ફેફસા ચાલે છે કે નહીં? એનો સાક્ષી છે. કંઈ કરતો નથી, ખાલી જોયા કરે. અમ્પાયર બેટિંગ કરે નહીં, ફિલ્ડિંગ કરે નહીં, બોલિંગ કરે નહીં, સાક્ષી. પણ જે બોલિંગ કરે, જે ફિલ્ડિંગ ભરે, એ કેચ પકડે, એને જોયા કરે. તમારો જન્મ થયો તો આત્મા જોયા કરે. તમે માદા પડ્યા તો આત્મા જોયા કરે. તમે કોઈનું મર્ડર કરો ને, તમને રોકે નહીં. તમે તમારી મિલકત દાન કરી દો તો તમને રોકે નહીં. કઈ કરે નહીં, સાક્ષી છે. અમ્પાયર કઈ કરે નહીં તોય રમત ચાલુ રહે. એમ આત્મા કંઈ કરે નહીં તોય તમારું જીવન જન્મથી મૃત્યુ સુધી સતત ચાલ્યા કરે. એટલે એને સાક્ષી કહેવામાં આવે. સૃષ્ટિ પૂર્વે પણ હતો. જગતની ઉત્પત્તિ થઈ એ પહેલા હતો. પ્રલય થશે તો પણ એ રહેશે અને વર્તમાને પડે છે. જે ત્રણેય કાળે છે એને સાક્ષી કહેવામાં આવે. which exist in all 3 periods of time. એટલે એવો છે આત્મા. એટલે કોણ? તમે. એટલે તમને શું કહેવાય ખબર છે? સદૈવ સૌમ્યમ ઇદમ અગ્ર આસીત. સત એવ સૌમ્ય ઇદમ અગ્ર આસીત. છાંદોગ્ય ઉપનિષદની વાત છે. આત્મા સૌથી પૂર્વે અગ્રે પ્રથમ છે. સૌથી પહેલામાં પહેલો આત્મા છે, એ પછી બીજું બધું આવે. યસ્મિન સર્વાણી ભૂતાની આત્મા એવ અભૂત, માટે તેને સપર્યગાત એવું કહેવામાં આવે છે.
આત્મા જ સૌ પ્રથમ સર્વભૂત થયો છે, પહેલા એ જ હતો. આત્માના જ અધિષ્ઠાન સ્વરૂપને વિવર્ત ઉપાદાન કારણ કહેવામાં આવે છે. આ બધું આત્મામાંથી જન્મ્યું છે. હા, તમને સમજાવવા માટે એવું કહેવામાં આવે, પણ જો આત્મા પોતે જ જન્મ્યો ના હોય, આત્મા કોઈનું કારણ ના હોય, આત્માને જો હાથ પગ ના હોય, તો એના બધી સર્જન થાય કઈ રીતે? પણ થાય. હાઉ? અંધારામાં પડેલી એક દોરી, દોરીના બદલે તમને શું દેખાય? સાપ. તો સાપનો જન્મ થયો કે નહીં? બોલો ને ભાઈ. સાપનો જન્મ થયો, તમને સાપ દેખાયો કે નહીં? એટલે દેખાયો એટલે દોડીને ફાનસ લેવા ગયા કે નહીં? તમને બીક લાગી કે નહીં? તમને કઈ દેખાશે? આવું બધું થયું ખરું ને? પણ તમને સાપ કેમ દેખાયો એનો કુદરત તમે વિચાર નથી કર્યો. દોરી નહોતી દેખાઈ માટે સાપ દેખાયો. દોરીનું અજ્ઞાન હતું માટે સાપ દેખાયો. આ જગતનું જ્ઞાન નથી માટે જગત તમને સાચું લાગે છે, અને ખોટે ખોટું જીવનભર બક્યા કરો છો. હું તારે શું થયું, તું મારો વર ને હું તારી વહુ. ખોટે ખોટું બક્યા કરો. આત્માને તો કોઈ જોડે સંબંધ જ નથી. શું આત્માને લગ્ન થાય છે? એ તો લગ્નની ક્રિયાનો સાક્ષી છે. એમ સમજો બરાબર. દોરીને અધિષ્ઠાન કહેવાય. દોરી ન દેખાઈ એટલે સાપ દેખાયો, એટલે સાપનો જન્મ થયો, અને બેટરી મારી એટલે સાપ ગાયબ થઈ ગયો ક્યાંક. તો સાપનું દેખાવું અને અદ્રશ્ય થવું એનું કારણ શું? દોરી. એટલે દોરી અધિષ્ઠાન કહેવાય. એટલે સાપ માટે દોરી છે ને એ વિવર્ત કારણ કહેવાય, સાચું કારણ નહીં. આ વિવર્ત કારણ શબ્દ હું વાપરું છું એ તમારામાંથી કોને ખબર પડે? જેને તત્વબોધ ભણ્યું હોય, આત્મબોધ ભણ્યો હોય, વિવેક જોડામણી ભણ્યું હોય, અથવા પ્રસ્થાંતરનો અભ્યાસ કર્યો હોય એને ખબર પડે. પણ સામે જે અમને ખબર જ નથી ને કે બધું ભણવું જોઈએ, તમારું નસીબ. પણ સ્વામી હવે અમે અહીંયા આવી ગયા છે ભણવા માટે, તમારે નસીબ. તો તમને ખબર નહોતી એનું કારણ શું? વિવર્ત કારણ, અજ્ઞાન. આજે ખબર પડી ગઈ, વિવર્ત કારણ અજ્ઞાન. એટલે સમજવા પ્રયત્ન કરજો. હું સમજાવું છું ધીરે ધીરે દાખલા દલીલ સાથે તમને સમજ પડે માટે. યસ્મિન સર્વાણી ભૂતાની આત્મા એવ અભૂત, એને સપર્યગાત કહેવામાં આવે છે. આત્મા જ સૌ પ્રથમ થયો. આત્માના જ અધિષ્ઠાન સ્વરૂપને વિવર્ત ઉપાદાન કારણ કહેવામાં આવે છે. એટલે જગતની ઉત્પત્તિ છે, સાચી નથી. સાચી હોય તો સંસારનો બાદ તમે ના કરી શકો, પણ મારે સંસારનો બાદ કરવો છે. ક્યારે થાય? અજ્ઞાન જાય ત્યારે થાય. દોરીનું અજ્ઞાન હતું એટલે સાપ દેખાયો હતો. દોરીનું જ્ઞાન થાય તો સાપ રહેતો નથી. એમ આત્માનું અજ્ઞાન છે માટે સૃષ્ટિ સાચી લાગે છે, તમારા સંબંધો સાચા લાગે છે, અને ખોટે ખોટું ગાણું ગાયા કરો. હું તારે શું થયું, તું મારો વર ને હું તારી વહુ. આત્મા હું છું એવું સમજાય તો મારે કોઈ વર નહીં, મારે કોઈ વહુ નહીં, મારે કોઈ દીકરા નહીં, મારે કોઈ દીકરી નહીં, મારે કોઈ શક પણ નહીં, મારે કોઈ ગળપણ નહીં. અને જો હોય ગળપણ
તો વિવર્ત કારણ રૂપે હોઈ શકે, સાચી રીતે હોઈ શકે નહીં. હવે હું આ વસ્તુ સમજાવવા માટે દાખલો આપું. તમને પકડાય તો પકડાય, ના પકડાય તો કંઈ નહીં. પકડાય તો તમારું નસીબ, ના પકડાય તો પણ તમારું નસીબ. અહીંથી ઉતરીને બહાર જશો, પગ મૂકશો તો નીચે માટી હશે. તમારી કાર જેના પર ચાલતી હશે તો સડક નીચે માટી હશે. તમે જે ઘરમાં દાખલ થશો, ઘર ખોદો તો ઘર નીચે માટી હશે. પૃથ્વી ઉપર પોણા ભાગનું પાણી છે અને પા ભાગની જમીન છે. જમીન છે ખરી? કેટલી બધી વસ્તુ બની છે, બધી માટીમાંથી બની. હવે એક વસ્તુ સમજો, ઘડો તો અનેક હોય, ઘડા 1000 ઘડા હોય, 500 ઘડા હોય, કુંભારની દુકાનમાં પડ્યા હોય. પણ કુંભારને ત્યાં એકલો ઘડો ના હોય. કોડિયા વેચાતા, નિભાડામાં ઈંટો પણ વેચાતી હોય. કોઈના દુકાનમાં મોટી માટીની કોઠી હોય, અત્યારે નથી હોતી. અમારા ખેતરો હતા ને અમારા ઘરમાં હતી. અનાજ ખેતરમાંથી આવે એટલે મોટી આખી માણસથી ઊંચી, એમાં અમે અનાજ ભરતા હતા અને નીચે કાણું હતું. એટલે રોજ જેટલું જરૂર પડે ને એટલું ડૂચો ઘરે હોય. એટલે બા કહે કે જા ડૂચો ખાઈ અને થોડા ચોખા ઘઉં કાઢી લાય. એટલે વપરાશ ને એક દિવસ કાઢી લાવી, પણ ડૂચો મારીને બંધ. કોઠી હોય, કોડિયા હોય, નળિયા હોય, ઈંટ હોય, આ બધું જ બને માટીમાંથી. અને માટીમાં જ છે આ બધું. એ સમજો બરાબર? તમે ગમે તે નામ આપો, પણ ખરેખર માટી છે ને એ આ કોઈનું કારણ નથી. અને હોય તો વિવર્ત કારણ કહેવાય. કેમ? ઘડો માટીનું લઈને નીચે ફેંકો, શું થઈ જાય? માટી ફૂટી જાય? ના, ઠીકરા થઈ જાય. એની અંદર શું? માટી. પછી ફરતી નિભાડા મૂકીને ફરતી કંઈ બીજું બનાવો, પૂંજો. પછી કંઈ બીજું બનાવવા તો માટીનું રમકડું, માટીનો હાથી, મિટ્ટી કે ખીલોને, આ બધું બની જાય. માટી તો માટી જ છે, પણ છતાં આપણે એવું કહીએ છીએ કે આ બધું માટીમાંથી બન્યું છે. એમ આત્મા તો એક જ છે, નિરાકાર છે, દેશ અને કાળથી અપરિચ્છિન્ન એટલે મુક્ત છે. આત્માને કોઈ લેવા દેવા, હાથ પગ કાન કંઈ નથી. અને તોય આપણે એમ કહીએ કે આ બધું આત્મામાંથી જ બન્યું છે. એ તસ્માદ આત્માનો આકાશ સંભૂત. તો આત્મા આ બધાનું કારણ કહેવાય, પણ એને વિવર્ત કારણ કહેવામાં આવે. ઇટ્સ અ હાઈલી ટેકનિકલ થિંગ વિચ આઈ એમ ટ્રાઇંગ માય બેસ્ટ ટુ એક્સપ્લેન યુ. એને વિવર્ત કારણ કહેવામાં આવે. એટલે જેવી રીતે માટી તો માટી જ છે. તમે જન્મ્યા છો, તમારું નામ ગમે તે હોય, રમણ મગન ગમન, આવ્યો નગન, જાવું નગન, કોનો છગન અને કોનો મગન? તમે આવ્યા ત્યારે તમારા પર વસ્ત્ર નહોતું, જશો ત્યારે હશે નહીં. પણ જો હોય, તમને વસ્ત્રો પરિધાન કરી દાગીને પહેરાઈ અને જો ઠાઠડી ઉપાડી લઈ જવામાં આવે તો એ તમારા આભૂષણો વસ્ત્રો જે હોય એ પણ ખોટા ખોટા છે. આત્માથી તો બનેલા છે જ નહીં. પણ ઘણીવાર એવું કહેવામાં આવે, પણ જો એવો શણગાર કરીને લઈ જાઓ તો પણ એનું નામ બદલાઈ જાય, એને નનાવી કહેવામાં આવે.
અને તમે અનામી છો. યુ આર નેમલેસ, ફોર્મલેસ, સુપ્રીમ રિયાલિટી which you don't know. What is my fault? તમને નથી ખબર, નથી ખબર. તમને અજ્ઞાન છે એટલે છે. તો સમજો, સપર્યગાત પેલો શબ્દ. અગાત એટલે શબ્દ, ગમલરૂ ધાતુ છે સંસ્કૃતમાં, એનાથી અગાત શબ્દ બન્યો છે. ગમ ધાતુ બે અર્થે વપરાય. એક ગતિના અર્થમાં વપરાય અને જ્ઞાનના અર્થમાં વપરાય. પર્યગાત શબ્દ બે અર્થે વપરાય. કાં તો સર્વત્ર સ્થિત છે એને માટે વપરાય, કાં તો સર્વ પ્રકાશ માટે વપરાય. આત્માના બે લક્ષણ છે. જેમ મીઠું ખારું હોય એ લક્ષણ થયું, મરચાં તીખા હોય એ લક્ષણ થયું. એમ સપર્યગાત આકાશ છે એનું કોઈ વિરોધી નથી. આકાશ કોઈનું વિરોધી નથી. સૌને ઉડે તો ઉડવા દે, કોયલ ઉડે તો ઉડવા દે, કાગડો ઉડે તો ઉડવા દે, મોર ઉડે તેને ઉડવા દે. સૌને સમભાવે રહેવા દે એ આત્મા. શનિને ઓછી જગ્યા આપે ને મંગળને વધારે આપે એવું નહીં. ચંદ્રને ઓછી જગ્યા આપે અને કોઈ મોટો તારો હોય ને વધારે જગ્યા આપે એવું નહીં. એટલે આત્મા કેવો છે? સૌને સમભાવે રહેવા દે. ગુરુ મોટો ગ્રહ છે એને વધુ જગ્યા આપે છે એવું નહીં. જેને જે જોઈએ એ પ્રમાણે બધું આપ્યા કરે. એમ આત્મા સર્વ માટે અવિરોધ છે. અવિરોધ છે એટલે એને શાસ્ત્રીજી સપર્યગાત કહેવામાં આવે છે. આત્મા કોઈનો વિરોધ કરતો નથી. વરસાદ છાંટા આવતા હતા. એક ભાઈ બહુ મોડા આવ્યા. અહીંયા કેમ મોડો આવ્યો? ચાલ જા પાછો નો, એનું કે કારણ છે બિચારાનું મોડા આવવાનું. એને રસ્તામાં એક્સિડન્ટ થયો છે મોડા આવવાનું, એની ગાડી સ્લીપ થઈ ગઈ હશે મોડા આવવાનું. એ વહેલો ઉઠ્યો નહીં હોય. આત્મા કોઈ વસ્તુનો વિરોધ નથી કરતું. સાંભળજો બરાબર. હવે મેં શું કહ્યું? એ આત્મા કોણ છે? એ આત્મા કોણ છે? એ આત્મા કોણ છે? અને તમે બધાનો વિરોધ કરો છો. મારો આત્મા એટલે કોણ? જે કોઈનો વિરોધ કરે નહીં. સાંભળજો, એક માણસ ચાકુ લઈને બીજાને પેટમાં મારે છે તો ખૂન કર્યું કહેવાય કે ના કર્યા? ખૂન થયું કહેવાય કે ના કહેવાય? તો આત્મા કેમ રોકે નહીં? સર્વજ્ઞાની હોય તો રોકે નહીં. એકબીજાને પ્રેમ કરે છે, આલિંગન કરે છે, આત્મા રોકે ના રોકે? એક પત્ની છે છતાં પેલું બીજા જોડે લગ્ન કરે છે તો આત્મા એવું નથી કહેતો તું ખોટું કરે છે. તું જે કરવું એ કર, ફળ આપનાર તું બેઠો જ છું. સમજાય તમને? અવિરોધ. આત્મા કોઈનો વિરોધ ના કરે. કેમ ખબર છે? આત્મા સાક્ષી છે. કોઈ ચોગ્ગો મારે તો અમ્પાયર વિરોધ ના કરે કે કેમ ચોગ્ગો માર્યો. એક જ રન દેવાની જરૂર હતી તારે. કોઈ છગ્ગો મારે તો અમ્પાયર તાળી ના પાડે. કેમ? અમ્પાયર સાક્ષી છે. જેમ થાય છે એમ થવા દે બધું જગતમાં. That freedom is given to you, my dear sir. એ ફ્રીડમનો ઉપયોગ કેવી રીતે કરવો તમારે નક્કી કરવાનો. હું એકલો છું, મને ગમતું નથી, ભાઈ લગ્ન કરી લે ને.
હવે લગ્ન કરે તોય છે ને ગમતું નથી તો છોકરા પેદા કરી લે. છોકરા પેદા કર્યા પણ છોકરા છે ને અમને મૂકીને જુદા રહેવાના આવી ગયા છે. એ ભાઈ આત્મા શું કરે એમાં? નાઈ ગયા તો નાઈ જવા દે. અચ્છા ઘરોમાં મેં જોયું છે, ધનવાન લોકોને ત્યાં મેં જોયું છે કે બાળકો કેમ હોય રાખે છે, પેદા કરે છે, સાથે તો રહેતા નથી, અને ભૂલમાં જો અમેરિકા ગયા તો પાછા નામ લેતા નથી. એના ઉપર એક્સલન્ટ એક વિડીયો આજે આવ્યો છે. તમને કોઈ પેલું મોકલી આપે ને, મને આવડતું નથી એવું તો તમે જોજો. મને તો આજે સવારે 5:15 વાગે એક ફોન એવો હતો કે મુરારી બાપુ મારી વાત કરતા હતા કઈ પોલેન્ડમાં, અને મારો રેફરન્સ આપ્યો કે આ સ્વામીજીના પુસ્તકમાંથી દ્રષ્ટાંત હું કહું છું એમ કરી, અને ભરથરીની વાત કરી અમને. એટલે મને એક ભાઈનો ફોન આવ્યો ભાવનગરથી કે આજે બાપુ એમ કે કથામાં તમારું નામ દઈને તમારી વાત કરતા હતા. ઇટ્સ ઓલ રાઈટ. હું કહેવા શું માગું છું તમને, આત્મા સાક્ષી છે એટલે સ્વપર્યગાત કહેવામાં આવે છે. આત્માના 2 લક્ષણ છે, સર્વત્ર સ્થિત, બધે જ છે, અને સર્વપ્રકાશ. આત્મા 2 લક્ષણ ધરાવે છે. જેમ મેં કહ્યું, જે મીઠું ખારું હોય, મરચા તીખા હોય, આ 2 લક્ષણ કહેવાય. એમ સ્વપર્યગાત આત્માનું લક્ષણ છે. એટલે કોનું? તમારું લક્ષણ છે. એટલે સમજો, આત્મા કોઈનું વિરોધી નથી. નાઉ ગો ફોર ઇન્ટ્રોસ્પેક્શન. આત્મનિરીક્ષણ કરો. તમારા જીવનમાં તમે કોઈનો વિરોધ કર્યો છે? જો કોઈનો વિરોધ ના કર્યો હોય ને તો તમે સ્વપર્યગાત આત્મા છો. આત્મા કોઈનું વિરોધી નથી. આકાશની જેમ જે ઉડે એને ઉડવા દે, સૌને સંભાવે રહેવા દે, એમ આત્મા સર્વ માટે અવિરોધ છે. એટલે અવિરોધ છે માટે એને સ્વપર્યગાત કહેવામાં આવે છે. આકાશ, નક્ષત્રો, ગ્રહો, ઉપગ્રહો, ધૂમકેતુ, નિહારિકા, તારાગણ, સેટેલાઇટ, પ્લેન, ડ્રોન, ઘુવડ કે કોયલ, બધાને ઉડવા દે છે આકાશ. કોઈનો વિરોધ કરતો નથી. સૌને ભ્રમણ માટે સરખો જ અવકાશ આપે છે. ગ્રહો ઉપગ્રહો ટકરાય તો ટકરાવા દે, તારા તૂટે તો તૂટવા દે. આકાશને કોઈ મારા, કોઈ પૂતિકા એવું નથી, તમારે છે. આ મારા સગા છે અને આ લોકોને માટે મને કોઈ નિસ્બત નથી. હવે તમારામાંથી જે લોકો કાર લઈને આવ્યા હોય એ લોકો હાથ ઊંચો કરે. હાથ ઊંચો કરો જોરથી. નીચે પાછા જતી વખતે જોજો, તમે કાર લઈને જશો ને પાછા, એક નાનું બાળક માટીમાં રમતું હશે, એના હાથ ગંદા હશે, કીચડ કાળા, તમે કાર ઊભી રાખી નહીં. તમને શિખામણ આપી કે બેટા કાદવવાળા હાથ છે, અહીં કેમ રમે છે, ઘેર જા કહ્યું? તમે તો કાર લઈને સરળ આગળ ચાલ્યા ગયા. પણ ધારો કે તમે તમારા ઘર પાસે પહોંચો ને તમારો છોકરો કાદવ કીચડ, એ શું થયું? કાદવ વાળો ઘરની બહાર કેમ નીકળ્યો? એટલે તને કોઈ રોક્યો નહીં? આ બાબા ચાલ, અરે કોઈ શકે નહીં, હાથ ધોડો, હાથ ધોડો. વાય વાય યુ હેવ નો આન્સર. આ તમારો હતો, એનામાં તમે આસક્ત હતા, એટલે એ તમને તમારો સગો લાગ્યો, વાલો લાગ્યો. આત્માને કોઈ વાલું નહીં, આત્માને કોઈ સગું નહીં. આત્માનું કોઈ વિરોધી નહીં.
એટલે એને સપર્યઘાત તરીકે ઓળખવામાં આવે. અહીંયા બેન બેસી જા. હું તને અડીશ નહીં, તું મારી નથી માટે. અને એકને કહું છું અહીંયા આવ, હું તને અડીશ, આલિંગન કરીશ, તું મારી છે માટે. આ શું બતાવે? આત્માને કોઈ વાલું નહીં અને આત્માને કોઈ અળખામણું પણ નહીં. હવે તમે પૂછો તમારી જાતને. પહેલા મેં શું પૂછેલું કે આ હું કોની વાત કરું છું? તમે શું મને કહ્યું હતું? બોલો, કોનું વાત કરું છું? તો હવે તમે પૂછો તમારી જાતને કે તમારે તમારા પોતાના અને પોતાના ના હોય એવા છે કે નહીં? છે. કોઈ વાર પતિ પત્ની વચ્ચે ઝઘડો થાય. એટલે પેલી પત્ની છે ને રોજ ઝઘડે શું કરો છો? જ્યાં જવું ત્યાં જાવ ને. તો ક્યાં જવું? અરે જાનમમાં જાઓ, એની બૈરી કે છે. પછી પેલો 10 દિવસ પછી આવ્યો, પછી બાયડી પૂછે ક્યાં ગયા છે? તો કહો. તો કે તે કહ્યું તું ને જાનમમાં જા, પણ ક્યાં ગયા છે? તો કહો. કે તારે પિયર. તારે પિયર એટલા માટે કે જાનમમાંથી તું આવી તારે જ મને ધકેલે છે ને. આવું થાય. પોતિકા અને પરાયા આવું આત્મામાં ના હોય. બસ મારે એટલું સમજાવું. વીજળી પડે અને ખબર છે કે માણસો મરી જશે, પડવા દે. વીજળી પડે તો રોકે નહીં, વાદળ ગરજે તો ગરજવા દે. એવી રીતે આત્મા પણ સૌનો અવિરોધી સાક્ષી છે. તે જ જ્ઞાનીનું સ્વરૂપ લક્ષણ છે. જેને જ્ઞાન થાય ને એ પણ એવું જ કરે કે તમે જેમ કરતા હોય એમ તમને કરવા દે. એથી કરી અને ઉપનિષદની વાત તમને ના કરે એવું નહીં. એનું કામ ઉપનિષદની વાત કરવાની, પણ તું આ કર અને ના કર એવું નહીં કહેવાનું. અમે તને કહ્યું સ્વપર્યઘાત એટલે શું? હવે તારે જેમ કરવું એમ કરને યાર. મારી જોડે લમણાજી કરીશ નહીં. આજે મેં શું કર્યું? વરસાદ આવતો હતો, મોડાયા, આવવા દો. ભલે 15-20 મિનિટ મોડાયા, આપણે રોક્યા નહીં. કેટલાક લોકો બહુ વહેલા આવીને બેસી ગયા. હું આવું પહેલા તો મેં એ લોકોને એમ ના કહ્યું કેમ વહેલા આવીને બેહો. મારે કહેવાની જરૂર શું? વહેલા આવ્યા તોય બોલું, મોડા આવ્યા તોય બોલું, સાંભળ્યું તોય બોલ્યું, ના સાંભળ્યું તોય બોલ્યું, સાંભળીને તમને ગાળો દીધી તોય બોલ્યું, અને સાંભળીને મારા વખાણ કર્યા તોય બોલ્યું. આત્મા અવિરોધ છે. એટલે આત્મા માટે એવું કહેવાય છે કે હું સમજાવું છું, તમે સમજવા પ્રયત્ન કરજો. આત્મા કોઈની જોડે ટકરાય તો ટકરાવા દે, રોકે નહીં. કોઈ પ્રેમ કરે તો ટોકે નહીં. યુદ્ધ કરે તો જોયા કરે. જ્ઞાની પણ દોસ્તી કે સમાધાનમાં પડતો નથી. જે જ્ઞાની હોય ને, આ મારો દોસ્ત છે, કેટલી વાર લોકો અમને એવું ખોટું આવીને સમજાઈ જાય, સ્વામીજી હું આશ્રમ રહું, રહેવું છે. તારે કેટલું રહેવું છે? મારે 6 મહિના રહેવું છે, ને પછી વિચાર કરીશ અને મને મનમાં લાગશે તો પછી અહીં જ રહીશ. પછી બધું જૂઠું કહીને પછી આવે જ નહીં. તો ના આવે તો ના આવે, જાણી યાર. આપણે એની ટીકા કરવાની, એને કંઈ કહેવાનું નહીં. આવ્યો આવો,
આશ્રમની વ્યવસ્થા સાચી લાગે છે? હા રે, રોજ નાઈશ. કારણ તું ડખો કરે એવો છે. થોડીક રવિવાર આવું, આવજે. પણ સ્વામીજી હું છે ને સાંભળી અને જતો રહીશ, જતો રહેજે. ના પણ સ્વામીજી હું સાંભળી અને પછી એના વિશે પ્રશ્નો પૂછીશ તો પૂછજે. હવે જુઓ, આ આત્મા અવિરોધ કહેવાય છે. એટલે એને માટે કહેવાયું સમોહમ સર્વભૂતેષુ ન મે દ્વેષોસ્તિ ન પ્રિય. આત્માને સર્વભૂતો સમાન છે, ન કોઈ માટે દ્વેષ છે ન કોઈ માટે પ્રેમ છે. આમ આત્મા સર્વમાં સમાન અવિરોધી છે. માટે સપર્યગાત એવો શબ્દ એના માટે વાપરવામાં આવે છે. આત્મામાં બંધન નથી કે મુક્તિ નથી. આત્મામાં સમ કે વિષમ ભાવ નથી. એટલે આત્મા માટે એવું કહેવાયું સદા મે સમત્વમ ન મુક્તિ ન બંધ. સદા મે સમત્વમ, આત્મા છે ને એ સમત્વમાં માને છે. આત્મા બંધનમાં નથી, એ તો આપણે બંધનમાં માનીએ છીએ આપણને. કારણ કે આપણે આપણને મન માનીએ છીએ, આપણે બુદ્ધિ માનીએ છીએ, આપણે આપણને શરીર માનીએ છીએ. માટે એ અજ્ઞાન છે આપણું, એ દૂર કરો ને. એ દૂર કરવા માટે આ પ્રવચન છે, અજ્ઞાન દૂર કરવા માટે. તો તમે પણ આત્મા થઈ જશો. કેવા? સદા મે સમત્વમ ન મુક્તિ ન બંધ. મારે બંધન જ નથી તો મુક્તિની અપેક્ષા શું? મુક્તિ માટે પ્રયત્ન કેવો? અને આત્મા એટલા માટે કેવો કહેવાય? નિર્દોષમ હિ સમમ બ્રહ્મ. એટલે આત્મા નિર્દોષ છે એવું કહેવામાં આવે. આવા અવિરોધી આત્માને પર્યગાત શબ્દે નવાજવામાં આવે. આ સપર્યગાત એક જ શબ્દની મેં ચર્ચા તમારી સામે કરી છે. આ શ્લોકમાં તો કેટલા શબ્દો છે. બીજો શબ્દ છે શુક્રમ. બીજો શબ્દ હું લઉં છું પણ સમય નથી મારી પાસે કે હું સમજાઈ શકું. કારણ કે એક્ઝેક્ટલી 9 ની અંદર 1 મિનિટ બાકી. પણ વાત કરી દઉં. શુક્રમ એટલે શુભ્ર, શુદ્ધ, તેજસ્વી, જ્ઞાન સ્વરૂપ, ચૈતન્ય સ્વરૂપ, જે સર્વ જ્યોતિઓની જ્યોતિ છે. જ્યોતિષામ અપિ તજ્ જ્યોતિ. ગીતાના 13મા અધ્યાયમાં 10મા શ્લોકમાં બધું આવે. તત્ તેજો વિદ્ધિ મામગમ. કૃષ્ણે તો એમ કહ્યું છે ચંદ્રમાં જે તેજ છે, સૂર્યમાં જે તેજ છે, તારાઓમાં જે તેજ છે, અગ્નિમાં છે, એ બધું મારું છે. હું પ્રકાશું છું, પછી એ બધા પ્રકાશિત છે. બધા પરપ્રકાશિત છે. પરપ્રકાશિતનો એક જ દાખલો ચંદ્ર. ચંદ્રને પોતાનો પ્રકાશ નથી, પણ ચંદ્ર એટલો ઊંચે છે કે સૂર્યનો પ્રકાશ એના પર પડે છે અને અથડીને પાછો આવે. એટલે ચાંદની આપણને વાલી લાગે. સૂર્યનો તડકો ગમે નહીં, ચાંદની કોમળ હોય. પરપ્રકાશ. ઘણી વાર સૂર્યાસ્ત થઈ જાય પણ અમુક વાદળ એટલા ઊંચા હોય કે એ દેખાય. એ દેખાય એનો અર્થ કે એના ઉપર જે પ્રકાશ પડે છે એ પ્રકાશની ઝડપ એટલી બધી છે કે હજુ સંધ્યા થાય, અંધાર થાય પહેલા પ્રકાશ પૃથ્વી ઉપર આવી જાય. આમ આ શુક્રમ શબ્દ છે એ બીજા રવિવારે સમજાવવામાં આવશે. આજે એક જ શબ્દ ઉપર આપણે વાત કરી અને એ શબ્દ સપર્યગાત હતો. આત્મા અવિરોધ છે. તમને પણ કહું છું, તમે જો આત્મમય જીવન જીવવા માંગતા હો, બનતા સુધી કોઈનો વિરોધ ના કરશો. તમે જેનો વિરોધ કરશો ને એમાં દુઃખ તમને પહોંચશે. વિરોધ નહીં કરવાનો. જેને જેમ કરવું એમ કરવા દો.
સૌનું પ્રારબ્ધ છે ને એ ભોગવશે. આપણે ઘણીવાર જબરજસ્તી કરીએ છીએ. આ મારો છોકરો છે એટલે હું કહું એમ કરે, પણ તું કહું એમ ના કરે. શા માટે કરે? એની પોતાની વિચારધારા છે. પણ આપણે જીદ લઈને બેસીશું ને જો, તો આપણે દુઃખી થઈશું. અવિરોધ અસ્તિત્વ રાખવાનું, અને અવિરોધ અસ્તિત્વ હશે સપર્યગાત, આત્મા એવું છું. આટલું સમજીને જાઓ અને તમારું કલ્યાણ કરો. શાંતિ પાઠ. ઓમ સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.